નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, જેમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો શીખી રહ્યા છીએ. ચેપ્ટર 30માં આજે આપણે વાક્ય નંબર 291થી 300 શીખવાના છે, એટલે કે 10 વાક્યો આજે આપણે શીખવાના છે. તો શરૂ કરીએ. વાક્ય નંબર 291. ડોન્ટ બી સિલી. સિલી એટલે મૂર્ખ કે મૂર્ખાઈપૂર્ણ કામ કરનાર વ્યક્તિ. ડોન્ટ બી સિલી, મૂર્ખ ના બનો કે મૂર્ખામી ના કરો. ડોન્ટ બી સિલી. વાક્ય નંબર 292. ઇટ્સ ટુ લેટ. ખૂબ જ મોડું થઈ ગયું છે. ઇટ ઇઝ ટુ લેટ. ટુ એટલે બહુ જ વધારે, ટુ લેટ. લેટ એટલે મોડું. ઇટ્સ ટુ લેટ, ખૂબ જ મોડું થઈ ગયું છે. વાક્ય નંબર 293. યુ આર રોંગ. તું ખોટો છે અથવા તમે ખોટા છો. રોંગ એટલે ખોટું. વાક્ય નંબર 294. યુ આર રાઇટ. તમે સાચા છો. હા, તમે કહો છો એ બરાબર છે, તમે સાચા છો. યુ આર રાઇટ. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 295. હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રમાણિક છે. ઓનેસ્ટ એટલે પ્રમાણિક. તે પ્રમાણિક છે. વાક્ય નંબર 296. સર્વ ધી ફૂડ. સર્વ કરવું એટલે પીરસવું. સર્વ ધી ફૂડ. ભોજન સર્વ કરો એટલે પીરસો. વાક્ય નંબર 297. આઈ એમ નોટ રેડી. હું તૈયાર નથી. 298. વોટ નાઉ. હવે શું. વોટ એટલે શું, નાઉ એટલે હવે. વોટ નાઉ, હવે શું. વાક્ય નંબર 299. વોટ નેક્સ્ટ. નેક્સ્ટ એટલે પછીનું, ત્યાર પછીનું, આગળનું. અને વોટ એટલે શું. વોટ નેક્સ્ટ એટલે આગળ શું, હવે શું, હવે પછીનું, આગળનું પગલું શું. વોટ નેક્સ્ટ. વાક્ય નંબર 300. આર યુ ગોઈંગ. તમે જઈ રહ્યા છો. આર યુ ગોઈંગ. તમે જઈ રહ્યા છો. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.